નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વિશેષણ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. આ પહેલાં પણ તમે વિશેષણ વિશે અભ્યાસ કર્યો હશે. હવે વિશેષણ એટલે શું? જે શબ્દ સંજ્ઞાના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે છે. હજી એક વખત તમને જે શબ્દ આપેલો હોય તે અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે? વિશેષણ. ઉદાહરણ તરીકે વાળ. તમને વાળ શબ્દ આપેલો છે, તો હવે વાળ શબ્દનો વાક્ય બનાવીએ. હવે તમને વાળ શબ્દ આપેલો હતો તો તેમાં શું ઉમેરવામાં આવ્યું? લાંબા, સુંદર અને મરોડદાર વાળ સરસ છે. હવે શબ્દના અર્થમાં વધારો થયો એટલે તેને શું કહેવામાં આવે છે? વિશેષણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિશેષણના કેટલા પ્રકાર અત્યારે આપવામાં આવે છે? તો વિશેષણના 3 પ્રકાર આપવામાં છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. તો પહેલા ગુણવાચક વિશેષણ. તો પહેલા આપણે વિગતવાર ગુણવાચક વિશેષણ વિશે અભ્યાસ કરીશું. ગુણવાચક વિશેષણ એટલે જે શબ્દમાં સંજ્ઞાના અર્થમાં આકાર, રંગ, ગુણ, કદ, આકાર, રંગ, કદ, રૂપ જેવા શબ્દો દ્વારા રચના કરવામાં આવે છે. ગુણવાચક વિશેષણ એટલે કે જે શબ્દોમાં સંજ્ઞાના અર્થમાં આકાર, રંગ, ગુણ, કદ, રૂપ જેવા શબ્દો દ્વારા તેની રચના કરવામાં આવે છે. તો કે ગુણવાચક વિશેષણની રચના કરવામાં આવે છે. તેના વિશેના આપણે ઉદાહરણ જોઈએ. તો પહેલા આકાર વિશે. તો કે ત્રિકોણ, બોર્ડ. પછી એના પછી શું છે? તો રંગ વિશે છે, તો કાળા વાળ. પછી એના પછી ગુણ, તો કે હોશિયાર વિદ્યાર્થી. એના પછી શું છે? તો કદ. પછી રૂપ જેવા શબ્દો દ્વારા ગુણવાચક વિશેષણની રચના કરવામાં આવે છે. આ આકાર, રંગ, ગુણ, કદ અને રૂપ જેવા શબ્દો દ્વારા ગુણવાચક વિશેષણની રચના કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું ત્રિકોણ બોર્ડ. તો ત્રિકોણ શું છે? એ આકાર છે. શું છે? આકાર. પછી કાળા, તો કે કાળા, તો કે શું છે? રંગ છે. ત્યારબાદ શું છે? હોશિયાર, તો કે શું છે? એ આપણે શું ગુણ દર્શાવવામાં આવ્યો છે. શું દર્શાવવામાં આવ્યો છે? ગુણ દર્શાવવામાં આવ્યો છે. પછી કદ અને રૂપ જેવા શબ્દો દ્વારા રચના કરવામાં આવી છે. શેની? તો કે ગુણવાચક વિશેષણની. ત્યારબાદ આપણે શું જોશું? સંખ્યાવાચક વિશેષણ. સંખ્યાવાચક એટલે તમને સંખ્યા ઉપરથી અંદાજ આવી જતો હશે કે સંખ્યાવાચક વિશેષણમાં સંખ્યાને અનુલક્ષીને જ તે વિશેષણની રચના કરવામાં આવી હશે. તો ત્યારબાદ આપણે સંખ્યાવાચક વિશેષણ વિશે વિગતવાર અભ્યાસ કરીએ. હવે સંખ્યાવાચક વિશેષણના કેટલા પ્રકાર છે? તો કે 4. તો પહેલું શું છે? પૂર્ણ સંખ્યા.
તો પૂર્ણ સંખ્યા એટલે 4 છોકરા 2 છોકરી. પછી ત્યારબાદ શું છે? ક્રમિક. ક્રમિક સંખ્યાવાચક વિશેષણ. તો ક્રમિકમાં શું આવશે? બીજો છોકરો, ચોથો છોકરો, અને 10મો છોકરો. ત્યારબાદ ત્રીજું શું છે? તો કે માત્રા સૂચક. તો માત્રા સૂચકમાં શું છે? થોડું, તદ્દન, ઓછું, તે પ્રમાણે. ત્યારબાદ છે આશ્રયવાચી. તો તેમાં લગભગ અને આશરે. તો સંખ્યાવાચક વિશેષણના કેટલા પ્રકાર છે? તો કે 4. આ 4ના આધારે સંખ્યાવાચક વિશેષણની વાક્યની રચના કરવામાં આવેલી હોય છે. તો કે પૂર્ણવાચક. જો પૂર્ણ સંખ્યાવાચકમાં શું હોય છે? તો કે 4. આવી રીતે આપણે કેમ 4 લખેલું 4 અને 2, તો એ પૂર્ણ જ આપેલું હોય છે. 4 છોકરો, 5, 6, 10 એવી રીતે પૂર્ણ સંખ્યાવાચક આ રીતે દર્શાવવામાં આવે છે. 4, 2, 10 એવી રીતે. પછી ક્રમિક સંખ્યાવાચક, તો તેમાં બીજો, ચોથો, 10મો, 5મો, 12મો એવી રીતે દર્શાવવામાં આવેલું હોય છે. ત્યારબાદ શું આવશે? તો કે માત્રા સૂચક. એની માત્રા દર્શાવેલી હોય છે. થોડું, તદ્દન, ઓછું એ રીતે. તેને માત્રા સૂચક સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. ત્યાર પછી શું છે? ચોથું આશ્રયવાચક. આપણે કોઈ પણ વાક્યની રચના કરીએ તો લગભગ અથવા આશરે તેમાં આટલું હશે, લગભગ તેમાં આટલું હશે. આપણે એ રીતે વાક્ય રચના બનાવીએ છીએ. ત્યાર પછી શું છે? ત્રીજું શું છે? સંબંધવાચક વિશેષણ. ત્રીજો પ્રકાર કયો છે? સંબંધવાચક વિશેષણ. તો સંબંધવાચક વિશેષણ વિશે અભ્યાસ કરીએ. સંબંધવાચક વિશેષણમાં વાક્યની રચના નો, ની, નું અને ના દ્વારા કરવામાં આવે છે. આ 4 અક્ષરો દ્વારા સંબંધવાચક વિશેષણની રચના કરવામાં આવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ. છોકરા શાળાની દિવાલ જોતા હતા. તો વાક્યની રચના કેના દ્વારા છે? તો કે ની દ્વારા. કેના દ્વારા છે? ની દ્વારા. સંબંધવાચક વિશેષણ નો, ની અને નું દ્વારા રચના કરવામાં આવે છે. એ ખાસ ધ્યાન રાખવું. આ તેનું ઉદાહરણ છે. આ પ્રમાણે બીજા 3 ઉદાહરણ આપણે આપણી જાતે બનાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ મિત્રો, આપણે વિશેષણના પ્રકાર વિશે વિગતવાર વાત કરી તો તે આપણા જ્ઞાનની આપણે ખુદ ચકાસણી કરીએ. તે આ 4 શબ્દો દ્વારા. શુભ,
મહાશુભકારી. મહાશુભકારી શબ્દ એ કયો પ્રકાર છે, કયો વિશેષણનો પ્રકાર છે? ગુણવાચક છે, સંખ્યાવાચક છે કે સંબંધવાચક છે? તો શું છે એ ગુણ છે. મહાશુભકારી શું છે? એક ગુણ છે. તો એમાં શું આવશે? ગુણવાચક વિશેષણ. ત્યારબાદ 3, સૌથી ઇઝીમાં ઇઝી ને સહેલામાં સહેલું હોય તો સંખ્યાવાચક વિશેષણ. કારણ કે તેમાં શું આપેલું હશે? એ વાક્યમાં સંખ્યાનો ઉલ્લેખ હશે, એટલે તમને તરત જ ખબર પડી જશે કે સંખ્યાવાચક વિશેષણ છે. તો આ 3 શું છે? સંખ્યાવાચક વિશેષણ. ત્યારબાદ આપઘાતની વાત. હવે આ એવું છે કે તેમાં તમને તરત ખ્યાલ આવશે નહીં. સંખ્યાવાચક વિશેષણમાં તરત ખ્યાલ આવી જાય, કારણ કે તેમાં વાક્યમાં સંખ્યાનો ઉલ્લેખ કરેલો હોય, પણ આમાં સંખ્યાનો ઉલ્લેખ, આમાં શું છે? તમારે સંબંધવાચક વિશેષણ, તો નો, ની, નું અને ના. તો હવે આ વાક્યમાં શું આપેલું છે? આ શબ્દમાં શું આપેલું છે? આપઘાતની વાત. તો આ કેમાં આવે? તો કે સંબંધવાચક વિશેષણમાં. તમારે આ 4 શબ્દોના આધારે તમે શું તો કેવી રીતે ખબર પડે કે સંબંધવાચક વિશેષણ છે? તો આ શું આવશે? સંબંધવાચક વિશેષણ. ત્યારબાદ થોડાક. હવે શું છે? આ શબ્દને આધારે તમારે આ કયું વિશેષણ છે એ શોધવાનું છે. તો હવે સંખ્યાવાચક વિશેષણના કેટલા પ્રકાર છે? તો કે 4. તો હવે 4 પ્રકાર મેં તમને વિગતવાર સમજાવેલા છે. તો તેના આધારે તમે આ 4માંથી કયો પ્રકાર આ છે? તો કે શું છે? માત્રા સૂચક. કયો છે? માત્રા સૂચક. ત્યારબાદ શીતળ. હવે શીતળ છે એ શું છે? ગુણવાચક છે, સંખ્યાવાચક છે, સંબંધવાચક છે. 3માંથી કયો પ્રકાર છે? તો કે ગુણવાચક. કયો છે? ગુણવાચક.